તો ઘરે જ એકદમ શુદ્ધ આદુનો કે સૂંઠ પાવડર બનાવવો એકદમ સહેલો છે અને એકદમ સરસ બને છે, એકદમ સ્ટ્રોંગ બને છે અને મસાલો તમે સાચવીને આખું વરસ સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ ઉપયોગમાં લેવો હોય ત્યારે ઉપયોગમાં લઈ શકો છો. એકદમ સરસ બને છે. તો આ રીતે મેં અહીં આદું લીધું છે. તો જ્યારે પણ આદું સસ્તું હોય ત્યારે આપણે આ સૂંઠ પાવડર બનાવી શકીએ છીએ. તો જોઈ શકો છો આદું મેં એકદમ સરસ લીધું છે અને આ રીતે કટ કરી લીધું છે. તમારે જો આ રીતે ના કટ કરવું હોય તો તમે બટાકાનું જે સ્લાઇસર આવે છે એ સ્લાઇસરની મદદથી ચિપ્સ પણ બનાવી શકો છો. તો આદુને કટ કરીને સુકાતા લગભગ 8થી 10 દિવસ લાગે છે. તો તાપ કેવો છે, શિયાળાનો છે કે ઉનાળાનો છે એના પર ડિપેન્ડ કરે છે. જો શિયાળાનો હોય તો લગભગ 8થી 10 દિવસ થશે અને ઉનાળાનો હોય તો લગભગ 5થી 6 દિવસ કે 1 વીકમાં રેડી થઈ જશે. તો આદુને ધોઈને આ રીતે સરસ કાપી લેવાનું છે. એના છોડા કાઢવાની કોઈ જરૂર નથી. બજારમાં જે મળતો હોય છે એ છોડા સાથેનો જ પાવડર હોય છે, પણ એમાંથી રસ કાઢી લે છે ને પછી જે કૂચા હોય છે વેસ્ટેજ એનો પાવડર બનાવીને આપણી પાસે આવે છે. તો આ રીતે ઘરે જ આપણે સૂંઠ પાવડર બનાવી શકીએ છીએ. તો કોઈ જ મહેનત પણ નથી અને ફટાફટ બની જાય છે અને એકદમ પ્યોર અને હાઇજેનિક પાવડર બનીને તૈયાર થાય છે. તો બસ જોઈ શકો છો આ રીતે કટ કરી લેવાનું છે અને આપણે એને સૂકવી લેવાનું છે. તો આપણે એને ટેરેસ પર કે બાલ્કનીમાં જ્યાં પણ તાપ આવતો હોય ત્યારે ત્યાં મૂકવાનું છે ને આ રીતે જોઈ શકો છો સુકાઈ ગયું છે. એકદમ સરસ સુકાઈ ગયું છે અને સુકાઈ જાય એટલે થોડું એને ચાળી લેવાનું. ચાળનાથી કેમ કે આપણે 10 દિવસ જેટલો ટેરેસ પર રાખ્યું હોય છે તો ડસ્ટ કે આદુના જે છોટલા હોય છે એ નીકળીને થોડું કચરા જેવું દેખાય એટલે ચાળી લેવાનો અને ચાળ્યા પછી આ રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને એને ફરીથી ચાળી લેવાનો પાવડરને, જેથી કરીને જે પણ રેસા કે કૂચા હોય એ નીકળી જાય અને શુદ્ધ આદુનો કે એટલે સૂંઠનો પાવડર આપણને તૈયાર મળે. તો આ રીતના જે પણ કૂચા નીકળે એને આપણે ફરીથી જ્યારે પણ ફરીથી મિક્સરમાં દળીએ ત્યારે દળી લેવાના અને આ રીતે ચાળી લેવાનો અને ચાળીને એકદમ સરસ સૂંઠ પાવડર આપણો રેડી થઈ ગયો છે. તો આપણે જે ઘરે સૂંઠ પાવડર બનાવીએ છીએ એનો કલર થોડો યલો કલર જેવો હોય છે ને જે બહારથી લાવીએ છીએ એ એકદમ વ્હાઇટ કલર હોય છે, કારણ કે એમાંથી રસ ને બધું કાઢી લીધેલું હોય છે. માટે આપણે ઘરે જો સૂંઠ પાવડર બનાવીએ તો એકદમ સરસ ટેસ્ટી અને સ્ટ્રોંગ બને છે. અને તમને વિશ્વાસ નહીં થાય મિત્રો, જ્યારે હું સૂંઠ પાવડર દળતી હતી તો મારા ઘરમાં એટલી સ્મેલ હતી કે આખું ઘર સૂંઠ પાવડરની મહેકથી રંગાઈ ગયું હતું. તો બસ આ રીતે સૂંઠ પાવડર બનાવવાનો અને આ રીતે કોઈ પણ બોટલમાં ભરી અને તમે 1 વર્ષ 2 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં રાખવાનો, જેથી કરીને સારો રહે. તો તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું ફરીથી નવા યુનિક વિડીયો સાથે. થેન્ક યુ.